મને કેમ બેઠા બાબા? એટલે હું તો અહીં ઘરે હોય બેહું પણ તારા કંઈ નેઠા નથી કાંઈ. હે શું થયું? તું નથી હમણાં ઓફિસે જતો? કેટલા દી થયા ઓફિસે નથી જતો એને? આ ચોથો દિવસ. તો ક્યાં રખડશો? ક્યાં રખડું છું? નથી ઓફિસે જવું, નથી કંઈ એમ ઘરમાં કોઈને મળવું, બસ રખડપટ્ટી શરૂ કરી દીધી. હે કંઈ કામ ધંધાની તને પડી છે કે નથી પડી? શું વાત કરો છો તમે? આમ ગુસ્સે કાં થઈ ગયા? મને લાગે તારા છે ને ખોટા ધંધા છે. એ કામ ધંધો કરવો નથી, તું છે ને અવળી લાઈન પર છો એવું લાગે છે. પપ્પા મારે ઓફિસમાં 5 દિવસની રજા છે. શેઠની છોકરીના લગ્ન છે એટલે 5 દિવસની રજા રાખી છે. એટલે અમે મિત્રો હમણાં હરીએ ફરીએ છીએ. આમાં રખડવાની વાત ક્યાં આવી? હરવા ફરો છો પણ મને તો લાગે છે હરવા ફરવાની વાત અલગ હોય હો. અને તમે જે આમ છાના સબકે ત્યાં કરો છો ને એ મને આમ દેખાય છે. કાંઈક છે ને દાળમાં કાળું છે તારું. ખોટો ધંધા પર છો તું, ખોટી લાઈનમાં. અરે કેવી વાત કરો છો પપ્પા? ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો? આ 4-5 દિવસ હું ફરવા મિત્રો અરે જાય છે તો તમે રખડવાનું ચાલુ કરી દીધું. કાળા ધંધા કરે છે એની ડાળ કાળી છે. અરે ભાઈ બધું દેખાય છે હો મને. તું છે ને ઓફિસે જતો હોય ને એ આખા તારા આમ ચાલ ચલગત અલગ હોય અને તું ત્યારે ફરવા જાશો ને એ જ આમ તારા મોઢા પર કંઈક અલગ જ આમ તારા પ્લાનિંગ હોય આમ કંઈક નોખું કરવાના. સાંભળો ઓફિસે જવાનું હોય એટલે પ્રોફેશનલ થઈને જવું પડે. તો બહાર ક્યાંક ફરવા જઈ તો કંઈક સારા કપડાં તો પહેરવા કે નહીં પપ્પા? હે અરે કપડાથી તો વસ્તુ આખી અલગ છે પણ તારા હાવભાવ તારું આમ બોડી લેંગ્વેજ બધું ખ્યાલ આવી જાય કે ભાઈ કંઈક છે ને મોટું કરવાની પહેરવીમાં છે. કેવા બાપ છો તમે? છોકરાને પ્રોફેશનલ કામમાંથી ક્યાં તમે લઈ જાઓ છો? તું ભલે ગમે તે કહેતો હોય, મને છે ને હજુ કંઈક તું છે ને ખોટા કામમાં ક્યાંક અટવાનો છે. ભગવાન જુઓ પપ્પા, હું ક્યાંય ખોટા કામ નથી કરતો. હું જે કામ કરું છું ને એના પર જ મારું ફોકસ છે. અત્યારે હું મારા મિત્રો સાથે હરવા ફરવામાં છું પણ તમે કહેતા હોય તો કાલથી હું ઘરે રહીશ અને પ્રોફેશનલ કપડાં પહેરીશ. બસ આ ઘેરે રહેવાનું કોણ કહે છે? અને હા ખોટા કામ એટલે આ બીજું કામ એ નથી કરવાનું. આ ઓલી છોકરી જોઈ ને આપણે એની હારે સંબંધ કરવાનું થતું નથી હો આપણે. તને ભલે પસંદ હોય પણ એ સંબંધ કોઈ કાળે હું નહીં કરવા દઉં. હું કામ એ છોકરી સારી છે, હું ઓળખું છું એને. બસ આ જ ખબર પડી ગઈ મને હવે. તું છે ને આ ફરવાના બાને એ છોકરીને મળવા જતો હોય. હા હા પણ મારી વાત સાંભળો ને. ન જાન ન પહેચાન, તું મેરા મહેમાન. હજી વાત હાલી છે, હજી વાત. પણ તમારા છોકરાઓનું કંઈ નક્કી છે? મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામમાં બધાના લોકેશન ટ્રાન્સફર થઈ જાય, મોબાઈલ નંબર ટ્રાન્સફર થઈ ચેક જાય. કરી લો ભાઈ, એની આઈડી નથી ખોલી, ચેક કરી લો. એ મારે તારું લોક નથી ખોલવું ભાઈ. એ તમારું બધું છે ને છોકરાઓનું આજકાલનું. અમે જે અમારી ગતિ હાલવે ને એ પહેલાં તમે વિમાનની ગતિ ત્યાં પૂગી જાઓ. તમારો જમાનો અલગ હતો, અમારો જમાનો અલગ છે. એ જ વાંધો છે. એ હાઈ સ્પીડનો રોકેટનો જમાનો છે તમારો. અને પછી છે ને એક્સિડન્ટ થતાં વાર નથી લાગતી. પણ મને એ કહેશો કે એ છોકરી સાથે સગે હું કામ નથી કરવાની? એ એક્સિડન્ટ થઈ ગયું પણ હું થયું છે એમ કહું. હું થયું એટલે મારી ઈચ્છા જ નથી ત્યાં કરવાની સંબંધ. છોડ ને. પણ કઈ કારણ તો હોવું જોઈએ ને પપ્પા. તમે પહેલા તો તમે જ બતાવી છે તો પછી બતાવી હું કામ? હા પણ મને પાછળથી ખબર પડી કે પરિવારમાં છે ને એ બધા ઈતર વિતર બધા પોતપોતાના ખોટી રીતે કામ ધંધા કરે છે ને કોઈ આમ ઘર જેવું છે જ નહીં ત્યાં. કોણ કામ કરતા એના પરિવારમાં? મને કહેતો કે લેનો હગો ભાઈ એ કંઈક ગુનો કર્યો તો. હા ગુનો કર્યો તો ને જે એવો છે જેલમાં પોતન. હું વાત કરો છો? હા. તમને કોને કીધું આવું? કોણે કીધું એટલે મારે તારો મારે સામે વિવાહ બનાવવાના અને દીકરી ઘરમાં લાવવાની હોય તો મારે તપાસ નહીં કરવાની? કે ઘરમાં કેવું છે વાતાવરણ, એ લોકો કોણ છે, શું છે બધું? તમે ક્યાંક જોયું હોય છે, જાણ્યું હોય છે, પેપરમાં વાંચ્યું છે, સમાચારમાં ન્યૂઝ જોયા છે, હોય છે ને? એ પાકી ગેરંટી સાથે સમાચાર છે મારી પાસે. પૂરેપૂરી માહિતી છે મારી પાસે. અને માહિતી મળી તો હું ચોંકી ગયો. મેં કીધું અહીંયા ક્યાં મારાથી પગ મુકાઈ ગયો ભૂલમાં. એટલે મેં છે ને નક્કી કરી લીધું છે કે રાજના લગ્ન છે ને એ છોકરી હારે તો કોઈ કાળે કરવા થતા નથી. પણ પપ્પા તમે સમજો તો ખરા, એ છોકરી છે ને મનમાં વસી ગઈ છે. એ છે ને એ બધું કાઢ નાખ. એ રબર હોય ને અમે લખતા હતા, ભૂલમાં લખાઈ જાય ને તો આમ છેકી નાખતા રબર લઈને. હા એ કાગળ છે, આ દિલ છે, કાગળ ઉપર ભૂંસાઈ જાય, દિલમાંથી ન ભૂંસાય. થોડાક દિવસ જાય ને એટલે મનમાંથી નીકળી જાય. મળવાનું જ નહીં, યાત્રા મળવાનું શરૂ કરી દીધું લાગે. અરે ના ના બાપા, હું નથી મળ્યો એને, પણ હવે લાગે મારે મળવું પડશે એને આ બધી જાણકારી મેળવવા માટે. તારે જાણકારી મેળવવાની કઈ જરૂર નથી. તમે છે ને લાગણી મેળામાં આવીને ફરી પાછા ભાઈ ભલે જી કરતો એ મને ગમે છે એમ કરીને પાછા છે ને વેન કરશો તમે બધા. મારી ધંધો જ કરવાનો થતો. એવા હરામી
છોકરા હોય ને એ ઘરમાંથી દીકરી લાવવાની હું છોકરીની કમી છે? હે? કમી નથી પણ તો? કોઈ ગમી તો જોઈએ ને. ગમશે. આ ગમી ગઈ ને એમ બીજી 2-5 જોવો ને એમાંથી એક ગમી જાય. વાતું કરો છો. મારે મારું ઘર નથી અભડાવવું. હા 108 ને બોલાવું? તું મારા માટે 108 જ છે હે, એટલે એની જરૂર નથી. સીપીઆર આપો, હાર્ટબીટ વર્ક થઈ ગયા હોય તો. આ હા તમે- સીપીઆર આપો, હાર્ટબીટ ડાઉન થયા હોય તો. ના તું આવી ગઈ ને એટલે હાર્ટબીટ બરાબર થઈ જશે. અચ્છા. તું તો આવી ગઈ છો કે જેનાથી હાર્ટબીટ રેડી થઈ જશે, પણ મને લાગે છે કે તારા પરિવારના સભ્યોથી મારી હાર્ટબીટ વધી જશે. એ તો થોડોક તો સાસરીવાળાના ત્રાસ સહન કરવો પડે ને. અને મારા સભ્યો તો છે ને પરિવારના બહુ સારા છે. હાર્ટબીટ તમારા વધવા પણ નહીં દે અને ઘટવા પણ નહીં દે. આ બીજાના જેવા નથી મારા ફેમિલી મેમ્બર્સ. એટલે કે મારા મમ્મી, મારા ભાઈ, મારા ભાભી બધાય બહુ સારા છે. અને મારા ભાઈ તો તમને હથેળીમાં રાખશે, હથેળીમાં. આ તમારા હાર્ટબીટ વધારતા હોય ને ડાઉન પણ કરી દેશે. મને એમ લાગે છે કે તારા ભાઈના લીધે મારી હાર્ટબીટ છે ને હા બંધ થઈ જવાની છે. એ સુંદરલાલ જેવા નથી મારા ભાઈ, તો બહુ ડાયા અને સુશીલ છે, સુશીલ. હા એ તો મારા પપ્પાએ વાત કરી કે તારો ભાઈ કેટલો સુશીલ અને સંસ્કારી છે. હું તને મળવા આવી છું અને હું તારી પ્રેમથી વાત કરું ને તું કઈ ગોળ 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 વાત કરવે ને કઈ ખબર નથી પડતી. હા તારી ઈચ્છા ના હોય મને મળવાની તો હું તો હાલી જો કેતો હોય તો જવાની ક્યાંય જરૂર નથી, પણ મારી વાત સાંભળી લે. લાગ્યો એ જ કહેવાના હશો ને કે પછી મારા પપ્પાને તું બહુ ગમી ગઈ. મારા પપ્પા તો એમ કહે છે કે અત્યારે જ વહેલા હાર લગ્ન લેવડાવી લ્યો, સગાઈ કરી નાખો, આપણે છોકરીને રૂપિયા નથી આપી આવીએ. એવું નથી કહેતા, એ જ મોટો પ્રોબ્લેમ છે. તો ડાયરેક્ટ કોર્ટ મેરેજ કરીને ઉપાડી આવો એવું કહે છે? ના આટલી બધી ગમી ગઈ છું. મને તો ગમી જ ગઈ છે તું, મને બહુ જ ગમી ગઈ છે. હું તને છોડવા પણ નથી માગતો, પણ તારા ભાઈને લીધે કદાચ આપણે સગાઈ નહીં કરી શકીએ. શું બોલ્યો? હા એ જે તે સાંભળ્યું ને એ. કેમ પણ? કેમ એટલે બેસ અહીંયા, બેસ શાંતિથી. આ તારો ભાઈ ધંધો શું કરે છે, મતલબ કે કામકાજ શું કરે છે? મારા જે પપ્પાનો બિઝનેસ હતો એ જ હેન્ડલ કરે છે, એમ્બ્રોઇડરીનો. અચ્છા, તો તારા ભાઈએ ક્યારેય પોલીસ સ્ટેશનમાં ધક્કો એટલે કે પોલીસ સ્ટેશન ક્યારેય ગયો છે કઈ ગુનાહિત પ્રવૃત્તિ કરીને? નહીં. હા એકવાર કંઈક મશીન ઉપર કંઈક પ્રોબ્લેમ આવી હતી ખાતે, ત્યારે કંઈક લોચા થઈ ગયા. હા તે એ જ લોચો પપ્પાની નજરમાં ચડી ગયો છે. હવે જે શું હોય મારો રામ જાણે. એનું ક્યાંક ન્યૂઝમાં એણે વાંચી લીધું કે તારી સગાઈ જે છોકરી સાથે કરી છે ને, સાંભળ, જે છોકરી સાથે તારી સગાઈ થવાની છે ને એનો ભાઈ ક્રિમિનલ છે, એટલે આપણે એ ઘર સાથે વ્યવહાર નથી રાખવાનો, સંબંધ નથી બાંધવાનો. પણ મારા ભાઈનો કંઈક ગુનો થોડી છે, એ તો બનવા કાળ બન્યું. પણ મારો શું વાંક છે? તું તારો કંઈ વાંક નથી, મારોય પણ કંઈ વાંક નથી. મેં પપ્પાને સમજાવ્યા કે હવે એના ભાઈ સાથે કદાચ એવી ઘટના ઘટી છે તો પોલીસ સ્ટેશન જવું પડ્યું છે, એમાં શું થઈ ગયું. પણ પપ્પાએ ચોખ્ખું કાંકરા કાઢીને કહી દીધું છે કે એ છોકરીને ભૂલી જજે. મેં કહ્યું નથી ભૂલાય એમ. એ કે અમે નાનપણમાં ભણતા હતા ને ત્યારે અમે કંઈક પેપર ઉપર લખીએ ને પેન્સિલ તો અમે રબરથી ભૂસી નાખતા, એમ તારે પણ ભૂસી નાખવાનું. મેં કીધું એ પેપર છે અને આ દિલ છે, દિલ પર કોઈનું નામ કોતરાઈ જાય તો ના ભૂસાય. પણ તું જ કે શું કરવાનું? આ તારા ભાઈને શું જરૂર હતી આવી બબાલ કરીને? મારા ભાઈનો વાંક નથી યાર, કેમ તમે લોકો સમજતા નથી? હું સમજુ છું. પપ્પાને સમજાવો ને તમે તમારા. મેં કોઈ પ્રયાસ જ નહીં કરી આવે પપ્પાને સમજાવવાના. પપ્પાને બહુ સમજાવ્યા પણ પપ્પા જીદ લઈને બેઠા છે કે હું તારી સગાઈને નહીં કરવા દઉં. બોલો હવે શું કરું? પણ પપ્પાને કયો ને, એ છોકરીનો શું વાંક છે? તમે તો મને સારી રીતે જાણો છો ને. તું મને બધું સમજે છે. મેં કંઈ કહ્યું જ નહીં હોય, બધું કહ્યું. તારું પણ કહ્યું, તારા મમ્મીનું એ કહ્યું. મારા મમ્મી પણ કેટલા સીધા છે તમે જોવો છો ને કે કુટુંબમાં મારા મમ્મીના વખાણ તમે આજુબાજુમાં ક્યાંય પૂછી લેજો, બસ અમારા ઘરમાં. બધી ઇન્ક્વાયરી કરી જ લીધી છે, બધું ગમે જ છે, પણ લોચો તારા ભાઈનો છે ખાલી. કે તારા ભાઈએ કાંડ કર્યું ને એ અત્યારે નડે છે.
બોલ હવે એના માટે શું કરીશું આપણે? સમજ પડે કંઈ? હે, એના માટે શું કરીશું બોલ? કોઈ રસ્તો મને નથી સૂચતો કે મારે શું કરવું. જ્યારથી પપ્પાએ વાત કરીને ત્યારે મગજ ચક્રીએ ચડી ગયું છે. હું તારી સાથે લગ્ન કરવા માગું છું અને આ વિઘન આવીને ઊભું છે. હવે કેમ કરીને આ વિઘનમાંથી પાર પડવું ને એનો રસ્તો ગોતી રહ્યો છું. તારા ભાઈને પણ મળવું પડશે, તને પણ મળી લીધું, તારે મમ્મીને પણ મળવું પડશે. શું કરવું ને કહે છે ને વાત કરું ભાઈ સાથે યાર. એને કહે તારા ભાઈ સાથે વાત કર કે આ જે હોય ને મારા પપ્પા સાથે ચોખવટ કરી લે તારા મમ્મીને ને બધાને કહીને. નહીતર છે ને આવી જ રીતે બસ આમ મળીએ છે ને એમ જ મળતા રહીશું. સારું સારું બોલો ને અત્યારે યાર. વિચાર નથી આવતો, બોલવું જ છે પણ બોલ. ચૂપ રહ્યો. એ જ કરવું પડશે હવે. ક્યાં ગઈ હશે? આ છે ને નેડા વગર નહીં રહે. પોતે શાંતિથી જીવશે નહીં અને બીજા કોઈને જીવવા નહીં દે. પાછું શું થયું? પૂછ્યું આ ખબર છે? છોકરાવાળા આવ્યા હતા જોવા, ના પાડી. છોકરો મને કેટલો ગમતો હતો. હા ભાઈના લીધે, તમારા દીકરાના લીધે. હા પણ જો આ છોકરાના બાપાના મગજમાં હું ઘરી ગયું છે ને ખબર નથી પડતી. આ તારા ભાઈથી એક વાર ભૂલ થઈ ગઈ, ક્યાંક મગજમારી થઈ હશે અને પોલીસ સ્ટેશન ગયા. હા એમાં તો એને વાતનું વતેસર કરી નાખ્યું સાવ. દુનિયા આખીને ખબર છે વાતનું વતેસર ને. ક્યાં કરો તમે? સાચું કહું ને તો આ ભાઈએ તો નાક કપાવ્યું, નાક. કે જીવવા જેવા નથી રાખ્યા આપણને. જ્યાં જાઓ ને ત્યાં બસ એક જ વાત લઈને બેઠા હોય. પણ એમાં ભાઈનો કાંઈ વાંક નહોતો. તને ખબર છે આખા વાતની? આ એમને પોલીસ આવી હતી, એમને ભાઈને લઈ ગઈ હતી. હા પણ અત્યારે તો જો આ કોઈએ કંઈ કાન ભંભેરણી કરી હોય ને પોલીસને કીધું હોય તોય લઈ જાય. આપણા ભાઈનો વાંક ન હોય ને તોય વગર વાંકે લઈ જાય. ત્યારે પોલીસને ખબર ન હોય કોનો વાંક છે કોનો નહીં, પણ કોઈ કીધું હોય ને એટલે લઈ ગયા હોય. મમ્મી બસ તમારા લાડકા દીકરાનું ખોટું ઉપરિયામણું ના લ્યો. કાનૂનના હાથ બહુ લાંબા હોય છે અને એ પ્રૂફ વગર કોઈને એરેસ્ટ નથી કરતા. હા એટલે ખોટી વાત રહેવા દો. પણ આવા ભાઈઓ શું કેવું મારે ભાઈ માટે ખબર નથી પડતી. આને કરતા પથ્થર હોત ને તમારે તો પૂજવા થાત તમારે. અને આના કરતા ભાઈ ના હોત ને તો સારું હતું. ભાઈ વગર નહીં હોત તો મારા મનપસંદ છોકરો મારા હાથમાંથી વયો જાહે. આ જેને ભાઈ ન હોય ને પૂછ. આ તને ભાઈ મળ્યો છે ને તને કિંમત કરતા નથી આવડતું. હું નાની એવી ભૂલ થઈ ગઈ તો બધા એને સજા આપવા તૈયાર થઈ ગયા. ભાઈ ભાઈ કરે છે. ભાઈ હું એવડો મોટો ગુનો કરી નાખ્યો છે. આ જેને ન હોય ને એને પૂછ. જેને ભાઈ નો હોય ને સારું ને એ પણ સારું છે. આવા ભાઈઓ કરતા ભાઈઓ ના હોય ને એ સારું છે બેનું માટે. આવા ભાઈઓ હોય ને તો એની બહેનની જિંદગી બરબાદ કરી નાખે, બરબાદ. બાકી ભાઈઓ તો બહેનની જિંદગીને છે ને આમ સવારે નાખે. ફૂલની કડી હોય ને એમાંથી આખું ફૂલ કરે. એ રીતમાં બહેનની જિંદગીને ઉજળી કરે. પણ આ મારો ભાઈએ તો મારી જિંદગીમાં ગ્રહણ લગાડ્યું છે. હા ભાઈ હવે તમારા બધાને મગજમાં એક વાત ઘરી ગઈ છે કે ભાઈએ ગ્રહણ લગાડ્યું છે. હવે આ ખબર નહીં આ ત્યારે હું બનવા જોગ બની ગયા ને આ તારા ભાઈને લઈ ગયા. હવે હશે એ એના કઠણાઈ માંડી છે. એને થોડું સારું લાગતું હશે કે પોલીસ સ્ટેશન જાવ. એને થોડું સારું લાગતું હશે આ બધી મગજમારી કરવાનું. કઠણાઈ તો મારી બેહી ગઈ કે આવો ભાઈ છે મને. કા પણ અમે તો શું છે તમને તમારો દીકરો જ વાલી છે, દીકરી નથી વાલી. બાકી ના કહી દે દીકરો વાલો દીકરી વાલી. ભાઈ મને તુંય વાલી છો, મને કોઈ વાલું દવલું નથી. પણ આ થયું છે એવું તો આપણે શું કરવાનું? ના સામેવાળા છોકરાના બાપના મગજમાં આવી ખુશી ગયું છે તો એને શું કરવું? હવે જો એને એવું ન થાય કે હાલો ભાઈ આ બધી વાત હશે, એકવાર ભૂલ થતા થઈ ગઈ હોય. હવે મારા દીકરાને ગમે છે તો આપણે સારું ઠેકાણું છે તો કરી નાખી હગાય. એમાં એને શું વાંધો છે? કોઈ ના કરે. આ પેલી કહેવત સાંભળી ને કે હુકા વાહે લીલું પણ બળે. આ ભાઈનું ચરિત્ર તો બગડ્યું. હારવાર મારી ઉપર પણ આંગળી ઉપડી, તમારા ઉપર પણ આંગળી ઉપડી. હા એકની વાહે બધા ઉપર ડાઘ બેહે છે અત્યારે. આખું ઘર બદનામ થઈ ગયું. તો કાલ સવારે કોઈ મારો હાથે ના પકડે. આ તો સારું છે ભાઈના લગ્ન થઈ ગયા હતા અને પછી આ બધું થયું. બાકી ભાઈના લગ્ન ન થયા હોત ને આવું થયું હોત ને તો ભાઈ આખી જિંદગી વાંધો રહેત. ભાઈ તોય મળી રહે એ લાગે. આ બધાને એવું ન હોય કે આનો વાક છે, આપણો વાક નથી, ખબર જ છે બધાને. પણ હવે આ તમારા મગજમાં ને આ ઓલા સામેવાળાના મગજમાં ઘરી ગયું છે તો એ મગજમાં બહાર કાઢવું કેમ? ન નીકળે મગજમાંથી કોઈના બહાર ના નીકળે. મને તો એ ખબર નથી પડતી. તો એ આપણો ભાઈ આમ બધાની આમ ઊંચું માથું કરીને રખડે છે. એને લીધે પછી ભલે ને એની બેનને હેઠું જોઈને હાલવું પડતું. એની બેનને ભલે ને છોકરા રિજેક્ટ કરીને જતા. જ્યારે હોય ત્યારે બસ ગમે એ છોકરા જોવા આવે ના પાડીને જ જાય. એમ જો હાલો કે એ છોકરા મને ગમતા નહોતા પણ આ છોકરો તો મને કેટલો ગમે છે. આ છોકરાને તો હું પ્રેમે કરું છું.
પણ છોકરો જોયો જાય હાથમાંથી આવ હવે નો થાય તો કાંઈ નહીં, એની કરતાં બીજા ઘણા સારા છોકરા મળી રહે. જો જ્યાં નસીબ હશે ને ત્યાં તારું થાહે. અને આ ભગવાન જો ઉપરવાળો છે ને આ જે કરે ને એ બધું હારા હાટું કરતો હોય. એ આવું સમજવાનું હોય ને મોટું દિલ રાખવાનું હોય. આ ભાઈ હાટુંથી એટલું દુઃખી ન થવાનું હોય કે મારો ભાઈ આવો મારો ભાઈ આવો. અને ભાઈ ઊંચું માથું કરીને બજારમાં ફરે જ ને એનો વાંક નથી. તો 14 થી 15 છોકરા આવ્યા હતા, બધાય ના પાડીને જ ગયા. ખબર છે ને, તમારા લાઈટકા ગગાની ભૂલ કાઢીને ગયા છે. હવે ભાઈને કહી દેજો કે મારી હામો ન આવે મહેરબાની કરીને, બાકી મારાથી એને કહેવાય જાય 2 શબ્દો. એ આ તારા નખરાને લીધે ગયા છો આલી માળી છે. મને તો છોકરાએ હાથ પાડી, તમારા ઘરના લીધે ના પાડી. એક કઈ કાળો છે ને એક કઈ ઊંચો છે ને એક કઈ જાડો છે ને તારા જ નખરા પાર વગરના છે. હું કહેતી હતી બેટા, હા બેનની છોકરાવાળા જોવા આવ્યા હતા ને તે છોકરાવાળાએ ના પાડી હગાઈની. ના જ પાડે ને. કેટલી વખત કીધું કે તમે છે ને આવું કરો માં, તોય સમજે જ નહીં. શું મેં કંઈ કર્યું નથી. જાણી જોઈને કંઈ કર્યું હોય ને તો તમે લોકો મને કહી શકો છો, પણ અજાણતા જે વસ્તુ થઈ ગઈ હોય ને એને કેવી રીતે સુધારવી, મારો કોઈ વાંક જ નહોતો એમાં. અને મેં જે કાંઈ કર્યું ને એનો મને કાંઈ અફસોસ નથી. અને એ હંધ્યાય વાત હાસી, પણ અત્યારે આ બેનનું નથી થતું એને શું કરવાનું? પણ જો એની એક નાની એવી ભૂલ હતી, એ ભૂલના કારણે ગયો તો જેલમાં, એમાં એનોય વાંક નહોતો. એ આપણે સમજીએ મમ્મી, સામેવાળા તો નથી સમજતા ને. એ લોકો તપાસ તો કરે ને કે ન કરે કે આ દીકરી કોની છે, કેવા ખાનદાનની છે, એના ભાઈ કેવા છે, એના ભાભી કેવા છે, એની માં કેવી છે. બધી વાત હાસી કે ભાઈ દીકરી દેવી હોય એટલે માવતર એ બધી તપાસ કરે. પણ એક આ નાની એવી ભૂલના કારણે ને આ બેને પાછો તો મન મેળ છે. આપણી બેનને ઈ આ રાજ ગમે છે, રાજને આપણી બેન ગમે છે, તો પછી એના બાપાને થોડુંક જાતું ન કરાય. હી જાતું કરે, આપણે એ જગ્યાએ હોય તો આપણે જાતું કરી. હા, પણ આપણને જો ખબર હોય કે એમ ભાઈનો વાંક નથી અને જરીક નાની એવી ભૂલના કારણે પોલીસ એને નાની એવી ભૂલના કારણે ભાઈ જાવું પડ્યું. મમ્મી બધાના મગજ સરખા ના હોય. હા, તમારા દીકરાનો કેવો ગરમ મગજ છે. આ માન થોડાક ટાઢા પડ્યા છે. એ વાત એ હાચી. ને અફસોસ છે મને, નથી એવું નહીં કે મારી ભૂલ મારી બેનને નડે છે ને એનો મને આ જીવન પસ્તાવો રહેશે. કારણ કે આ એકવાર નથી બન્યું, અવારનવાર આ વસ્તુ બનતી આવે છે. આ દુનિયામાં છે ને હંધાઈ માણસો છે ને તો પોતાનો સ્વાર્થ કરીને અને આમ સ્વાર્થી થઈ જાય અને ભૂલું કરી જાય, પછી આ છેલ્લે છે ને 5, 10, 15 વર્ષ પર નડે ખરી એ ભૂલ. એ તો છે જ ને. આજે મને અફસોસ નહીં થતો હોય કે મારી સગી બહેન, એક માના ખોળે આળોટેલી બેન મને એમ કહે છે કે મને તને મોટા ભાઈ કહેતાય શરમ આવે છે, મારી બાજુમાં જમવા ન બેસતો, મારા જવતલ પણ તું નહીં હોમતો, તારા કરતાં તો ન ભાઈ હોત ને તો સારું હોત. શું આ શબ્દો મને અસર નહીં કરતા હોય મમ્મી? તમને એવું લાગે છે? પણ સ્વાભાવિક છે મમ્મી. હા, એને ગમતું હોય ત્યાં થતું ન હોય, સામેવાળા ના પાડી દે તો દીકરીના મોઢામાંથી આવા શબ્દ નીકળી જાય. આ મને એમ જ કહેતી હતી કે મમ્મી આ દીકરો જણો ને એની કરતા પાણો જણો હોત ને તો સારું હતું. મને ન કહેવાનું એમ કહેતી હતી. પણ હું માનું છું કે હાલો નાની એવી ભૂલ થઈ ગઈ છે, પણ આ ભાઈને આવા શબ્દ કહેવાય? હવે ભાઈને ખાતર તો આખી જિંદગી કુરબાન કરી દે બેનું. એક માણા તો એમ કે હા ભાઈ આ મારો ભાઈ છે ને સાચો છે, તારે હગાઈ કરવી હોય તો કરો, ન કરવી હોય તો કાંઈ નહીં. આ ભાઈનું ઉપરાણું લેવા એ જ પ્રોબ્લેમ છે આ દુનિયામાં, એ જ પ્રોબ્લેમ છે. મા બાપ મોટી કરે 20, 22, 25 વર્ષની, ભાઈ હોય, ભાભી હોય, મા હોય, બાપ હોય, પણ આ 5 દિવસ કોઈ છોકરો ગમી જાય ને એના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ જાય ને કે 20, 22, 25 વર્ષનો પ્રેમ એને નથી દેખાતો. બસ ઘરવાળાની ભૂલ દેખાય. આમાં કોઈની ભૂલ છે ને કાઢવાની નથી. થોડીક આપણી હોય, થોડીક બેનની હોય, થોડીક સામેવાળા હોય, બધાએ બેસીને આનું કંઈક સમાધાન કરવાનું હોય. આમને મેં એકબીજા ઉપર ઠોકી રહેવું બધી ભૂલું કે ઓલો આને કે ઓની છે, ઓલો આને કે ઓની છે, તો આમાં આગળ વાત ક્યાંથી વધે? એવું નથી મમ્મી કે હું એ લોકોને મનાવવાના પ્રયત્નો નથી કરતો. હું પ્રયત્નો કરીશ અને કર્યા પણ છે, અને જ્યાં સુધી એ લોકો નહીં માને ને સુધી કરતો રહીશ. એમ નહીં મમ્મી, આ રાજભાઈ સાથે વાત થઈ ને, હવે એની હારે વાત થઈ તો એ કહે છે કે મારા પપ્પા ના પાડે છે. હવે પછી આપણે તેને બહુ તો કહેવાય તો નહીં. એના પપ્પા ના પાડે છે તો તમે મનાવો ને. હું જઈશ પાછો. અરે કદાચ એના પગમાં પડવું પડે ને તો મારી બેનની ખુશીઓ માટે
એના પગમાં પણ પડી જઈશ, પણ મારી બેનના જ્યાં પસંદગી છે ત્યાં હું લગ્ન કરાવવાની કોશિશ જરૂર કરીશ. અને એમને છોકરો સારો છે તપાસ કરીને. આ છોકરો તો સારો છે, એમાં કાંઈ વાંધો નથી, પણ હવે ઈ લોકોને આપણા ખાલી આ એક જ પ્રશ્ન હા, નડે એક જ છે તો પ્રશ્ન છોકરો નડે સારો છે. હોય આપણી દીકરીને સાચવતા હોય તો માફી માંગવામાં શું વાંધો છે? હે? નહીં. આમે આપણે દીકરી વાળા હોય, આપણે નમતું રહેવું જ પડે. હા ઈ આપણે નમતું મૂકવામાં ક્યાં વાંધો છે, પણ સામેવાળાને જોઈને ઈ ના પાડે તો પછી આપણે કઈ પરાને થોડી દીકરીને દેવા જવાય, નકર આપણી બેનને ને રાજને બેને મન મેળશે, એકાબીજાનું ગમે છે. બધી વાત સાચી. હાલો તો બેનને કહી દેવે કે ભાઈ અમને વાંધો નથી, તું રાજને ને પેલા એના રાજના પપ્પાને મનાવી શકીશ, બેન સાથે વાત કરી લ્યો. ઈ થોડી મનાવા જાય, હવે મહેન્દ્રને જવું પડે કેવા. હું જઈશ ને, કારણ કે બેન માટે છે ને હું કંઈ પણ કરી છૂટવા તૈયાર છું. બેનની નજરમાં જે હું નીચે પડી ગયો છું ને, એ ઇજ્જત પાછી ન આવે તો કાંઈ નહીં, પણ મારી તો ફરજ છે ને, હું એની ખુશીઓ માટે કંઈ પણ કરું. હા, તું એક કામ કરજે, કેવું હોય ને તો અશોકભાઈને તું મળી આવજે અને તારાથી બને ને એટલું તું સમજાવવાની કોશિશ કરજે. હા. પછી તો જો હવે આ ઉપરવાળાના હાથમાં છે, આંજળ હશે તો થાશે. હા મમ્મી, હું મારા પૂરતા પ્રયત્નો કરીશ. હા યાર, એ તો છે જ ને. મૂવી જોવા ને હમણાં નહીં જવું બેન, થોડા સમય પછી જશું. હમણાં મારું મૂડ છે ને એ બરાબર નથી, એટલા માટે. શું વાત કરવી, કોઈને કંઈ વાત કરે એવી જ નથી કે શું ટેન્શન છે એ મને. હું જાણું છું કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છો, હું તને બધી વાત શેર કરતી, પણ હા વાત કેમ શેર કરવી? હા હા, એ છોકરાવાળા પણ, છોકરાની તો હાથ છે, તને તો ખબર જ છે અમારા બેની, પણ એના પપ્પાએ, હું તને કરું થોડી વારમાં ફોન. રીના, હા, મારા અમુક માણસોનું કંઈ કામ નથી. તો જીગુ, દુઃખ તો મને થયું છે, પણ હું શું કરી શકું? મારા હાથની વાત કાંઈ નથી આમાં. તો કોના હાથની વાત છે? તમારા હાથની વાત નથી તો કોના હાથની વાત છે? આ ખેલ કોણે કર્યા, તમે કે મેં? કાંડ તમે જ કર્યા અને પાછા કે મારા હાથની વાત કંઈ નથી. શું તમારા પગની વાત છે? મેં કોઈ ખેલ કે કાંડ કર્યા નથી, એ થવા કાળે બધું બની ગયું છે. હવે મારે તારી આગળ કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. કરવો પણ નથી, કોઈ ખુલાસો કરવો પણ નથી ને મારે કંઈ જોતો પણ નથી. સાચું કહું ને તો આજે નફરત છે મને ભાઈ શબ્દ ઉપરથી, કે ભાઈઓ જો આવા હોય ને તો આના કરતાં ભાઈ વગરના સારા છીએ. સાચે ભગવાને પણ મને કેવો ભાઈ આપ્યો, એના કરતાં નભાઈ રાખી હોત તો ભાઈ વગરની સારું હતું. હા, દિવસ તો મારે ના જોવો પડત. હા, બોલી લે તારે જેટલું બોલવું હોય એટલું, કારણ કે ભૂલ જે મારાથી થઈ ને એ હું જાણતો નહોતો કે મારી બેનને નડશે. આ તને જે મારી ભૂલ નડે છે ને એમાં મારો કાંઈ વાંક નથી. મેં તો મનાવવાના પ્રયત્ન કર્યા, પણ હવે એ લોકો ના પાડે છે તો હું શું કરું? વાહ રે વાહ, હા તમે જે ભૂલ કરી એમાં તમારો વાંક નથી, ભૂલનો વાંક હશે નહીં મોટા ભાઈ, તમારો વાંક નહીં હોય. તમે સાચું કહો ને તો મને મોટા ભાઈ કેવું પણ તમને ગમતું નથી. તો નહીં કહેવાનું. નહીં જ કહું હવેથી, કઈ મોટા ભાઈ નહીં જ કહું તમને હું હવે. તો દુશ્મન નસીબ છે. માની લેવાના કે તું અમારા ઘરે તારો જન્મ થયો, હું તારો ભાઈ બન્યો. આમ તો ભૂલ મારી જ છે કે હું તારો ભાઈ બનીને જન્મ લીધો છે. સાચી વાત છે, ભગવાને બહુ મોટામાં મોટી ભૂલ કરી કે ભગવાને મને તમારા જેવા ભાઈઓ આપ્યા. હા, ભાઈઓ ન હોય ને પૂછ કે ભાઈ ન હોવાનું દુઃખ શું છે. ભાઈ ન હોવાનું દુઃખ મને ખબર છે, પણ ભાઈ સારો હોય ને તો કામનું છે, બાકી કઈ કામનું નથી. બાકી માણસ હોય ને તો બહેનોની રક્ષા કરે. આ હું તમને રાખડી હું કામ બાંધું છું કે તમારી રક્ષા થાય એટલા માટે કાંડે રાખડી બાંધું છું, પણ તમારી પણ ફરજ આવે છે કે એ જ કાંડેથી બેનની રક્ષા કરવી અને તમારી ફરજને નિભાવવી. પણ એ તો તમે કાંઈ કરતા નથી. રક્ષા કરવાની તો દૂરની વાત રહી, જેની જોડે બેન સંસાર ચલાવવા માગતી હતી, આગળ સંસાર હજી ચાલુ નથી થયો, એ પહેલાં સંસારમાં આગ લગાડી દીધી, સંસાર મારો ઓલવી નાખ્યો તમે. અફસોસ છે, મને પણ અફસોસ છે કે તારો મનગમતા છોકરા સાથે તારો ઘર સંસાર માંડતા પહેલાં તૂટી ગયો. અફસોસ છે મને, અને આ જીવન રહેશે. શું ફાયદો અફસોસ રાખીને? હું તો એટલું જ કહું છું કે તમે છે ને હવે મારી સામા પણ ન આવતા, અને તમારે ને મારે કોઈ જાતનો શક પણ નહીં. ભૂલી જજો કે હું તમારી બેન છું ને તમે મારા ભાઈ છો.
હા, તું કદાચ ભૂલી જઈશ, પણ હું કેવી રીતે ભૂલી શકું કે તું અમારા કાંડે રાખડી બાંધે છે. હા, અમુક વાત એવી બની ગઈ છે જીવનમાં કે એને હું છે ને પાછળ જઈને બરાબર કરી શકું એમ નથી. નહીં તો મારી બેન હું કરી જ નાખત, કારણ કે તારી ખુશી છે ને એમાં જ મારી ખુશી છે. બસ રહેવા દો, ખોટી વાત રહેવા દો. અને રાખડીની વાત આવી ને, હવેથી હું તમને રાખડી પણ નહીં બાંધું કે નહીં તમારી રક્ષા કરું. રક્ષા નહીં કરે તો મારા જેવો બદનસીબ ભાઈ બીજો કોઈ હોય કોણ હોય કે બેન હોવા છતાંય રાખડી વગરનું કાંડું સૂનું રહે. બદનસીબ બેન તો હું છું અત્યારે આ દુનિયામાં કે ભાઈ હંમેશા બેનના લગ્ન સમયે જવતર હોમે છે, પણ મારો ભાઈ જવતર ના હે, પેટ્રોલ હોમે છે, પેટ્રોલ. કેટલા સપના જોયા હતા મેં છોકરા હારે. હું ને એ છોકરો અમે એકબીજાને 6 મહિનાથી પ્રેમ કરતા હતા. 6 મહિનાનો પ્રેમ તમે જીરી કમથા ઓલામાં. હું તો એમ કહું, આ છોકરાવાળા આવ્યા તમે હામાં હું કામ આવ્યા હતા? હામાં ન આવ્યા હોત ને તો જ સારું હતું. હા, દર વખતે કેટલા છોકરા જોવા આવતા, એ બધા ના પાડીને જતા. માંડ એક છોકરો મને ગમ્યો, જે છોકરાને મેં સામેથી હા પાડી, તો હવે એના પપ્પા ના પાડે ફક્ત તમારા લીધે. તમારા હા, સારી રીતે જાણું છું કે મારા લીધે જ છોકરાના ઘરવાળાએ ના પાડી છે. પણ હવે તને કહ્યું તો ખરું મારી બેન, હું બધા જ પ્રયત્નો કરું છું કે એ લોકો તારી સાથે લગ્ન કરવાની હા પાડે. પ્રયત્ન કરે કાંઈ નથી થવાનું. હો, અને મહેરબાની હવે મારી સામા ન આવો ને, મારી સાથે વધારે ના બોલે ને તો હવે બીજી વખત જ્યાં હોય ને આવતા નહીં. અને હું જમવા બેઠી હોય જમવા બેહવાય ન આવતા મારી આગળ. કાંઈ વાંધો નહીં મારી બેન, તું નથી જાણતી કે આ અજાણે કરેલી ભૂલ છે ને જિંદગીમાં મને પણ કેટલી નડે છે, અને મારા કરતાં પણ વધારે મારી બેનને નડે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા, જય શ્રી કૃષ્ણ બેન. આવો આવો. કેમ છે તબિયત પાણી તો સારા છે? તબિયત પાણી તો સારા છે. હા, હું કહેતી હતી કે હા, તમારો દીકરો ને મારી દીકરીને આ હગાઈની તમે ના પાડો છો તે એમાં શું વાંધો છે? આ નાની એવી ભૂલ મારા દીકરાથી થઈ ગઈ છે, એ વાતને લઈને તમે ના પાડો છો? વાત એ વ્યાજબી છે ને બેન. જે દીકરીને હું ઘરમાં વહુ તરીકે લાવવા માગું છું, હવે એના પરિવારમાં જો આવા છાંટા ઉડ્યા હોય અને આ રીતે ઘર બદનામ થયું હોય તો કયો બાપ પોતાના દીકરાના વહુ માટે ત્યાં હાથ માંગે? અને સુખભાઈ, આમાં મારા દીકરાનો કાંઈ વાંક નહોતો. એને એક નાની એવી મજબૂરીના લીધે છે ને એને આવું પગલું ભરવું પડ્યું હતું. હા, તમે વાત સમજો ને, આ તો વધારે સારું. આમ મારી દીકરીને તમારો દીકરો, તમને તો ખબર છે, એકાબીજાને ઓળખે છે, જાણે છે, અને એકાબીજાને પસંદ કરે છે. એટલે જો હા તમે હા પાડો ને, આ તો વધારે સારું. એ કયા મા બાપ છે પોતાના દીકરાઓના સુખ ન ઈચ્છતા હોય, પણ જુઓ આમાં સમાજમાં આપણે રહેતા હોય ને એટલે સમાજનું જોવું પડે. અને એક વખત તમારા દીકરા ઉપર ખોટું આળ લાગ્યું છે ને એ જેલમાં જે એવો છે ને આવી બધી વાતો થાય એટલે લોકોને તો પછી છે ને વાતનું વતેસર કરવાનો મોકો મળી રહે. અને દુનિયા છે ભાઈ, એ જેટલા મોઢા ને એટલી વાતું. કેટલાના મોઢા આપણે સીવવા જવા? બોલો, હા, કોને ગવણા બાંધવા જવા મોઢે? હું એ જ તમને કહું છું કે ભાઈ આ દુનિયા તો હારામાંય બોલશે, નરહામાંય બોલશે. આ દુનિયાને શું કામ છે? આ વાતું કરવાનું જ કામ છે લોકોનું. અને કોઈનું સારું થતું હોય ને તો તમને ખબર છે કે લોકો કોઈ જોઈ નથી શકતા સારું થતું હોય. એટલે આમાં એવું છે કે આપણા દીકરા દીકરીનું સારું થતું હોય ને તો કોઈ આ આળે નાખી હોય અને તમને સડાવશે કે ભાઈ ત્યાં નહીં હગાઈ કરતા, ત્યાં આમ છે તેમ છે. એટલે મારું કેવું એમ છે કે જો તમે મારા દીકરાનું એક મગજમાં લઈને ફરતા હોય ને તો એ બેન, પણ હવે હું છે ને આ સમાજના બંધનથી બંધાયેલો છું. અને મારે જો એક ઘરમાં વહુ છે પાછી, અને બીજી આ રીતે આવે તો એમાંય તફા પડે અને વાદ વિવાદ થાય ને મારા ઘરમાં છે ને પછી ઝઘડાના ઘર ઊભા થાય. એના કરતાં છે ને એ જે છે ને એ તમે તમારા દીકરી હાટું છે ને બીજો મૃત્યુ ગોતી લ્યો અને હું મારા દીકરા હાટું બીજી છોકરી ગોતી લઉં, એટલે વાત પતે એક. આમાં શું છે કે હવે જે ઘરે અમારે
જાવું નથી, ઘરની વાતો કેમ કરવી, હે એ ઘરેથી વહુ કેમ લાવવી? પણ આ કઈ બહુ મોટી વાત ન કહેવાય. એક આ નાની એવી ભૂલ છે. આપણે એવું કઈ મોટું મર્ડર કરી નાખ્યું હોય કે કેટલાય ખૂન કરી નાખ્યા હોય ને તો સમજ્યા કાલો ભાઈ એનો ભાઈ ખૂની છે, આમ છે, તેમ છે. એક હવે મજબૂરીમાં કહે છે નાની એવી ભૂલ થઈ ગઈ છે મારાથી, તો પછી એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. બેન એ વખતે તો દરેક છે ને ગુનેગાર એમ જ કહે કે મારી એક મજબૂરી હતી ને મારાથી ભૂલ થઈ ગઈ, કંઈ મોટી ભૂલ નહોતી અને મેં એની સજાએ ભોગવી લીધી છે. પણ જુઓ, એક વખત છે ને કપડાં પર ડાઘ પડી જાય ને એટલે એ ડાઘ છે ને સમાજને ડાઘ જ દેખાય. કપડું આખું 90% ચોખ્ખું હોય તો એનો દેખાય, પણ ડાઘો પડેલો પહેલાં નજરમાં આવે અને એમ કે તમને કોઈ ન મળ્યું, હે, અને તમે ત્યાંથી એ જેલમાં જે હોય છોકરો એની બેનને લઈ આવ્યા લગ્ન કરીને. એટલે છોકરાઓ તો નાદાન બુદ્ધિમાં જુઓ અત્યારે એકબીજાને ઓળખતા હોય, લગાવ થઈ ગયો હોય, એ બધી વાત સાચી, પણ એમ આપણે મોટાએ થોડું વિચારવું પડે ને. હે, એમ સંબંધમાં જો તમારી દીકરીને મૃત્યુ મળી જાય તમારા હારકનો, અમને મળી રહે, એટલે એમાં ઉપાધિ કરવા જેવું કંઈ છે નહીં. પણ આ છોકરાઓ જીદ લઈને બેઠા છે એટલે આટલી ચર્ચા કરવી પડે, નકર આટલો બધો છે ને આને સમય આપવાની જરૂર નથી ને આટલી ચર્ચા ન કરવી પડે અમારે. પણ ભાઈ હું એટલે જ કહું છું, આપણા દીકરા ને દીકરી એકાબીજાને ઓળખે છે અને ઓળખતા હોય ત્યાં થાય ને તો વધારે સારું. એટલા હાટું જ હું તમને કહેવા આવી છું, નકર મારે અહીં આવું ન જોઈ. મને ખબર છે કે ભાઈ આ કાંઈ હગાઈ છે એ પરાણે ન કરાય, પણ આ મેં કીધું કે ભાઈ થઈ જાય તો વધારે સારું. અને તમારા દીકરાની કઈ મજબૂરી, કેવી મજબૂરી, શું કામ કરવું પડ્યું એનો કાંઈ ફોડ પાડતો નથી, બરાબર છે. એ અંધારામાં તીર અમારે માર્યું હોય કોકે અને અમારે અંધારામાં કેટલું રહેવાનું, અને ગામ અમારે પૂછે કોક ખવારે કે ભાઈ એવું તે હું ભૂલ કરી હતી, તો અમને કંઈ ખબર જ ન હોય, તમે શું જવાબ આપી ગામને? અને અમારી માથે વડવાઓ હોય, વડીલો હોય, સગા સંબંધીઓ હોય, એને મોઢા બંધ કરવાના ને પાછા. અને લોકો છે ને આવું થાય ને તે આમ ટાણું જોઈને જ બેઠા હોય કે કઈ આપણે માણસ નબળો પડે ને એની ઉપર ચાબુક મારવી. એટલે સમાજ તો છે ને ચારે કોરથી ચાબુક મારવા જ બેઠો છે. હા ભાઈ, આ તમારી હંધે વાત હાસી, પણ જો આપણા સંતાનને આપણે ખુશી ઈચ્છતા હોય ને સારું સુખ જોતા હોય તો પછી આપણે અમુક નિર્ણય આપણે સમાજનું ન જોવાનું ને આપણે જાતે લેવા પડે. સમાજ તો કીધા કરશે. એ સમાજને અવગણી ગયા એમ નથી, રહેવાનું તો આપણે આ સમાજમાં જ ને બેન. તેમ છતાં જોઈએ હવે ભગવાન શું કરે છે. એ અંજળ હશે તો થાય, હે, આગળ જતા સમય આપણા હાથની વાત નથી. હા એ તો છે જ ને. હવે આ ઉપરવાળાએ લખ્યું છે એમ થાય. સારું, ત્યારે હું રજા લઉં. હા, આવજો. જય શ્રી કૃષ્ણ. એ આ દુનિયામાં છે ને મુશ્કેલી આવે ને તે ચારે કોરથી આવે, કોઈ વાતે એનો અંત જ ન આવે. એકલા શું બબડો છો? હે, હું બબડે? આ તું ક્યાં જેવો એમ કે પહેલાં મને? હું થોડુંક માર્કેટમાં કામ હતું એટલે ગયો હતો, એ પતાવીને જસ્ટ ઘરે આવ્યો. તમે એકલા શું વાતો કરતા હતા? એ અમુક વાતનો છે ને નિવડો જ ન આવે, ખબર નહીં હું છે ને એ કેમ? વાત આમ ચિંગમની જેમ ખેંચાયા જ કરે. કેમ, શું થયું છે તે? નો તૂટે નો ભેગું થાય. આ તારે જે સંબંધ કરવાનો હતો ને એ છોકરીની માં આવી હતી ભાઈ, અને જે વાતનો આપણને વાંધો છે એ વાતે સમાધાન કરી લ્યો તો સારું એમ કહેતા હતા. તો પણ થતું હોય તો કરી લો ને પપ્પા. પણ ક્યાંથી કરવું બેટા? હે, એ 1000 મોઢા હોય, કેટલાના મોઢાને જવાબ આપવા મારે? પણ એ શું કહેવા માટે આવ્યા હતા? એ જ કે મારા છોકરાથી નાની એવી ભૂલ થઈ ગઈ હતી કે એની મજબૂરીમાં, અને જો માવતર હોય એ તો પોતાના છોકરાને છાવરતા જ હોય ભાઈ. કદાચ એવું હોય કે એ જે કહેતા એ કદાચ સાચું પણ હોઈ શકે. સાચું હોય પણ સમાજમાંથી આપણે જે સાંભળ્યું હોય અને એ જે કે એમાં જમીન આસમાનનો ફેર પડે જ પાછો. ક્યાંક તાલમેલ બેસતો હોય તો આપણે કંઈક વાત આગળ વધારવીને કંઈક આપણે મનને મનાવી હોતા, પણ મન માને એવું જ નથી. ગામમાં તો એવી વાતો થાય છે કે એ છોકરાએ છે ને બહુ મોટો ગુનો કર્યો હતો, આ તો પૈસા ખવડાવી બળાવીને છે ને એને સજા ઓછી કરાવીને આવું બધું થયું ને ઓલાને વગર વાંકે કંઈક એને નુકસાન કર્યું હતું કોકને સામેવાળાને. પણ પપ્પા તમે બીજાની વાત શા માટે માનો છો? ખુદ એની મમ્મી કહે છે કે મારા દીકરાને મજબૂરીમાં આવું કરવું પડ્યું, તો તમે એની વાત કેમ નથી માનતા? લોકોની વાત શા માટે માનો છો? મને એ નથી સમજાતું. એની દીકરીનો સંબંધ થતો હોય સારા ઘરમાં, હે, આપણું કેવડું મોટું ખાનદાન છે, પરિવાર મોટો છે, તો ભાઈ દરેક માને એમ હોય કે ભાઈ હાલો નહીં આ બાબતે હું થોડાક સમાધાન કરી લઉં ને વાત કરી દઉં ને થતું હોય દીકરીનું તો સારા ઘરમાં જાતી હોય દીકરી સુખી થતી હોય તો.
નહીં સમજાય. તમને કોઈ વાત, તમને છે ને લોકોની વાતો સાચી લાગશે. પોતાની માં એમ કહે છે કે મારા દીકરાને મજબૂરીમાં આ કરવું પડ્યું, તમે એની વાત માનતા નથી અને લોકો જે કહે છે એ તમે માની લો છો. પણ દરેક માને તો ભાઈ પોતાનો દીકરો વાલો જ હોય, હે, અને પોતાની દીકરી વાલી હોય, સંબંધ આગળ વધારવાના જ હોય. આ તો ઠીક છે, એ છોકરાના લગ્ન થઈ ગયા છે અને ન થયા હોત તો એને છે ને આવી છે ને કમઠાણ ઊભી થાત ભાઈ. એવું ન હોય પપ્પા. ઘણીવાર એવું હોય ને કે આપણે જે જોઈએ છે ને સત્ય નથી હોતું, જે આપણને દેખાતું નથી ને એ સત્ય હોય છે. પણ તમને તો કોઈ વાત સમજમાં આવતી જ નથી. તમે એક વાત પકડી લો ને જીત છોડતા જ નથી. પણ કોઈ પુરાવો આપે પાકે પાયે કે ભાઈ આમ નહીં ને આમ કર્યું તું, મગનું નામ મરી તો પાડતા નથી લોકો. બસ મજબૂરીમાં કર્યું, પણ મજબૂરીમાં એવું તે કઈ મજબૂરી કે તમારે જેલમાં જવું પડ્યું. માની લો કદાચ એવી કોઈ વાત હોય જે મહેન્દ્ર આપણને ના કહી શકે એમ હોય કે એના પરિવારને ના કહી શકે એમ હોય તો એને ના કીધી હોય, તો આપણે અત્યારે કેવી રીતે રહેશે એ જોવાનું હોય ને. આગળ એનો ભૂતકાળ જે પણ તે હોય. હે ભૂતકાળ છે ને ભાઈ આડો આવે, ભૂતકાળમાં કરેલા કામ છે ને એ વર્તમાનમાં નડે. આ સંબંધો કરવા આવ્યા તો નડ્યા ને, એટલે છે ને જીવનશૈલીમાં કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને ભૂતકાળમાં એ માણસ ભૂલી નથી શકતો. અને સંબંધની બાબતમાં તો જરાય ન ભૂલાય આ બધી વસ્તુ. ક્યારેક અમુક વાતો હોય ને પપ્પા એ ભૂલવી પડતી હોય છે અને એને ભૂલી જવામાં જ મજા હોય. પણ જેટલું છે ને ચાવીએ ને એટલું ચીકણું થાય. એ ભાઈ મારે ચોળીને ચીકણું નથી કરવું, પણ છે ને આ તું કામ એટલી બધી પાછી એની ખેંચતાણ કર? તને બીજી છોકરી નથી મળવાની? તને ભરોસો નથી તારી ઉપર? ભાઈ એવું નથી. હે, જ્યાં મન માનતું હોય ને ત્યાં માને, જ્યાં મન ના જ માને ને ત્યાં કોઈ દિવસ ના માને. આ તમારા બધાના મન છે ને હાવ આમ છે ને કાચી માટીના છે, મને તો એવું લાગે છે. એ એક જગ્યાએ ચોંટી ગયું પણ ત્યાંથી ઉખડતું નથી. લે એ ભાઈ તો દર વખત ચકલી છે ને માળો નોખી જગ્યાએ બનાવે, કે એક જ જગ્યાએ બનાવ્યું ન હોય, સમજ્યા? અને આપણે તો માણસ છેવી, આયા ન ગયું તો બીજે, બીજા ન ગયું ત્રીજે. આપણે માણસ જાત છીએ ને પપ્પા, એટલે જ પ્રોબ્લેમ છે. આપણામાં લાગણીઓ છે, આપણામાં ભાવનાઓ છે, આપણામાં ક્રોધ છે, આપણામાં સહનશીલતા છે, આપણામાં ક્રોધ છે, બધું છે આપણામાં. એટલે આપણે જ આ બધું ભોગવવાનું હોય. પશુ પંખીને આવું બધું નથી હોતું પપ્પા. તમે જેનું ઉદાહરણ આપો છો ને એને માણસ સાથે કોઈ લેવા દેવા નથી. પણ આ વાત તમે નથી સમજતા. એ કાંઈક તથ્ય હોય કે કેવું હરખું જાણવા મળ્યું હોય આપણને. અને મહેન્દ્ર તો સામે જ નથી આવ્યો મારી તો, કે એ પેરવી જ નથી કરતો. એ વકીલો રાખીને બીજાને મોકલે. હવે આમાં સમજવું તો શું સમજવું મારે? મેન ગુનેગાર માણસ છે એ જ સામે પડદા પર નથી આવતો, કઠેરામાં નથી આવતો. અને આજુબાજુના લોકો બધા વકીલ ને ઓલા એજન્ટો ને બધા વાત કરે તો આપણે તો સમજવાનું કે કાંઈક દાળમાં કાળું છે. મૂળ માણસ સામે આવે ને આમી છાતી 56ની છાતી રાખીને તો કંઈક વાત આગળ બને. એવું ના હોય પપ્પા. જ્યારે સુધી વડીલો બેઠા હોય ને ત્યાં સુધી બાળકો એમાં માથું નથી મારતા. હા, બધી વાત વડીલોને કરવાની હોય, છોકરાઓને નહીં. એટલે એ નથી આવતું. કદાચ એની કોઈ મજબૂરી એવી છે, કદાચ ના પણ આવે. પણ અત્યારનું વર્તન એનું જોતા નથી. અત્યારે હું જાઉં ત્યારે મને કેવા મીઠા શબ્દે બોલાવે છે એ જોવું તમારે નથી. અને બસ હા વાત કરવી છે. ભાઈ મને જે તો દેખાય છે ને મારે જે ભવિષ્યમાં છે ને સમાજને જવાબ આપવા પડે ને એ મને છે ને આકરા પડે. નહીં સમજાય તમને. તમારા દીકરાની વેદના કે આ કંઈ નહીં સમજાય. તમને સમાજ જ દેખાશે, બીજું કોઈ નહીં. એ સમાજમાં જીવવું હોય તો સમાજ જ દેખાય ને બેટા. કેમ અહીંયા આમ ઊભો છો? શું કરું મમ્મી, ઊભો જ રહું ને. આ જુઓ ને, જીજ્ઞા મારી સાથે વાતય નથી કરતી. હું જમવા બેઠો હોઉં ને તો બાજુમાં નથી આવતી, અને એ જમવા બેઠી હોય ને હું ત્યાં જાઉં તો ઊભી થઈને જતી રહી છે. મારું મોઢું નથી જોતી. પણ જો બટા, હું તને એટલે સમજાવું છું, આ જે હકીકત હોય ને એ આ વેવાઈને કહી દે ને એટલે ખબર પડે. હા, તારો વાંક નથી, મને ખબર છે, તુંય સમજે છે, પણ એ લોકો તો નથી સમજતા ને. એટલા માટે જે હકીકત હોય ને હાચી કહી દે. પછી જો હગાઈ કરવી ન કરવી એ એનો પ્રશ્ન છે. નહીં મમ્મી, હકીકતની જાણ છે ને હું કોઈને કહી શકું એમ નથી. એમાંય હું મજબૂર છું. તમે સમજવાનો પ્રયત્ન કરો, મારી ઉપર દબાણ ન કરો. પણ આ જીજ્ઞાનું હકપણ ને લગ્ન બધું રાજારે થઈ જાય. મારી પાસે એક રસ્તો છે. હા, પણ રસ્તો હોય તો બોલ ને, તો આપણે એનું કંઈક રસ્તો કાઢીને કંઈક આગળ વધીએ. હું એક કામ કરું, હું જ નડું છું ને આ સંબંધના વચ્ચે. હા, પણ એવું હું કામ એને બોલશો?
હું જ નડું છું, બીજું શું છે? તો એક કામ કરું. હા તો તું કહેશો ને તો બતાય રસ્તો. રસ્તો એ જ છે કે હવે હું તમારા લોકોની જિંદગીમાંથી જતો રહું, એટલે કે ઘર છોડીને જતો રહું. હા એટલે હું પછી તો મમ્મી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નહીં. એ લોકોને મારાથી જ પ્રોબ્લેમ છે. હા હું વાત કરે છે. હા તું ઘર છોડીને જઈશ એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને એ લોકો તારી બેન સાથે સગાઈ કરી લેશે. હે એવું કેમ વિચારે છે તું? હા એટલે જ કહું છું કે જે સાચી હકીકત છે તે જણાવી દે ને. મમ્મી તમને કહ્યું તો ખરી કે જો હું હકીકત જણાવીશ ને ન થવાની થઈ જશે, એટલા માટે મારે હકીકત કોઈને જણાવતી નથી અને હું જણાવતો પણ નથી. પણ જો હા જે થવાનું હશે ને એ થશે, પણ એ લોકોને તો એમ થાય કે ભાઈ આ લોકોએ આપણને સાચી હકીકત જણાવી દીધી. આ અશોકભાઈ એમ કહેતા હતા કે તમારા દીકરાએ શું કર્યું છે શું નહીં, મને થોડી ખબર છે કે સાચી હકીકત મને જણાવે તો મને ખબર પડે કે ભાઈ મારી દીકરીનો સંબંધ ત્યાં કરવો કે ન કરવો. આ સાચી હકીકતની તો મને નથી ખબર, પણ મારા દીકરાએ એવું કીધું કે મારી મજબૂરીમાં મારે આવું પગલું ભરવું પડ્યું ભાઈ. હા એટલે હું તમને જણાવું છું. આ તો મમ્મી પણ એટલું હું કહું છું તો કાફી નથી કે આ ગુનો મેં નથી કર્યો, મેં મજબૂરીમાં જેલમાં ગયો હતો, તો પછી એ લોકો માનતા કેમ નથી મારી વાત? હા બેટા, હા સમાજ શું કહેશે એની એ લોકોને પણ ડર હોય છે ને. સમાજ વાતો કરે કે એક ગુનેગારની બેન સાથે એના લગ્ન કર્યા. આપણને એ જગ્યાએ હોય તો આપણને મેના ટોણા સાંભળવા પડે કે નહીં? એટલે એ જગ્યાએ એ લોકો સાચા જ છે. સાચી વાત છે મમ્મી તમારી. આજે સમાજવાળા જોવા જઈએ ને તો આ મારી ભૂલ તો બહુ મોટી છે. આનાથી નાની નાની ભૂલો પણ કાઢી અને સંબંધ એકબીજા સાથે બાંધતા નથી, અને જો ભૂલમાં બંધાઈ ગયા હોય ને પણ તોડતા વાર નથી લગાડતા. આ તો હું જેલમાં જઈને આવ્યો છું એટલો મોટો કિસ્સો છે, તો પછી એ લોકો વિચાર તો કરે જ ને, કારણ કે દીકરાના સંબંધ કરવો છે. સાચી વાત છે. હા મને અશોકભાઈ એવું જ કહેતા હતા કે બેન એ જગ્યાએ તમે લોકો હોવ તો તમે શું નિર્ણય લ્યો એ તમે મને કહો. કદાચ જે અશોકભાઈએ નિર્ણય લીધો ને એવો નિર્ણય આપણે પણ લઈએ. પણ હા, જો કોઈ માણસ સાચા દિલથી પોતાની હકીકત કહી દે ને કે ભાઈ મેં મજબૂરીમાં આવું કર્યું, આ ગુનો મેં નથી કર્યો, તો કદાચ આપણી જેવા વ્યક્તિ હોય ને તો સબૂત ન પણ માંગે. પણ જો સમાજમાં રહેવું હોય ને તો અશોકભાઈની જગ્યા પર એકદમ રાઈટ છે, કંઈ ખોટું નથી કરતા. એટલા માટે જ હું કહું છું હા જે છે ને એ સાચે સાચું કહી દે ને એટલે એ લોકોને ખબર પડે. પછી તો જો હા સગાઈ કરવી ન કરવી એ બધું એના હાથમાં છે, એના ઉપરવાળાના હાથમાં છે. જો ઉપરવાળાએ ધારી હશે અને આ રાજની જીજ્ઞાની સગાઈ કરવાની હશે તો થઈ જ જશે, એમાં કોઈનું કંઈ હાલવાનું નથી. મમ્મી તમારી વાત એકદમ સાચી છે. જો હું પૂરતો પ્રયાસ કરીશ કે મારી બેન જીજ્ઞાને એનો પસંદગીનો જીવન સાથી મળી જાય અને સુખભાઈના દીકરા રાજ સાથે એનો હક પણ થઈ જાય ને સામે ધૂમેથી લગ્ન થાય. પણ કાંઈ વાંધો નહીં. હા મેં તને કીધું ને એમ એવું હોય ને તો આપણે અશોકભાઈને મળી આવીએ અને બધું એને સાચે સાચું કહી દઈએ. છે મમ્મી. સારું બટ આવું બધું ઉપાધિ કરમાં બધા હારાવાના થઈ જશે. મારે કોઈ સાથે વાત નથી કરવી. જતા રહો મહેરબાની કરીને અહીંયાથી, બાકી હું જતી રહું છું. બેન તમારે ક્યાંય જવાની જરૂર નથી. હું તો તમને સમજાવવા આવી છું કે આ જ્યારથી ને રાજની ને તમારી ત્યારથી ને સગાઈની ના આવી છે ત્યારથી તમે આ મોઢું ચડાવીને ફરો છો. નથી તમારે સમજવું કે નથી તમારા ભાઈને સમજવું. હા તો હું તો બેયને સમજાવું છું. હા તમને ખબર છે, હા તમે નથી માનતા તો તમારા ભાઈ શું કહે છે એ મને એમ કહે છે ક્યારેક ક્યારેક કે મને એમ થાય છે કે હું આ દુનિયા છોડીને જતો રહું, મારે જીવવું જ નથી કે. હવે મારે શું સમજવાનું? તમને સમજાવું કે એને સમજાવું? ભાભી મારા આ ટોપિક ઉપર કોઈ વાત નથી કરવી. પ્લીઝ મને શાંતિ રહેવા દો. મને ભાઈને કે તારે મરવાની જરૂર નથી. તારી બેનની ખુશીને તાગ લગાડી દીધું એટલું ઓછું છે કે હજી મરીને બધાને હેરાન કરવા છે? એને સમજાવવા જાવ તો એ એમ કે મને જીવવામાં કોઈ રસ નથી, મારે ઘર છોડીને જતું રહેવું, ક્યારેક એમ કે મારે જુદા રહેવા, ક્યારેક એમ કે છે મારે અલગ થઈ જવું છે. કંઈ સમજાતું નથી. હું કોઈને અલગ થવા નથી કહેતી કે કોઈને મરવાનું નથી કહેતી ભાભી. હું ખાલી એટલું જ કીધું કે મારી એકની હામાં ન આવો અને ભાઈને કહી દેજો એવા ખોટા પગલાં ન ભરે. તમે એમ પરિવારમાં બધાનું વિચારે. તમે એમ કહો છો કે આંખની સામે ન આવે. હા એકની એક ઘરમાં રહેતા હોય અને તમે બંને ભાઈ બહેન
બોલો નહીં, સામસામે આવો નહીં, એ કઈ રીતે બને? હા, એ એક જ ઘરમાં. બેન, તમે તો સમજો. શું સમજુ? શું સમજો? સમજાવો તમે સમજાવો એ સમજુ. સમજાતું નથી. આ ભાઈ બહેનના મગજ કોણ જાણે કેવા છે. એ કઈને નમતું નથી આપવું. આટલી વખત તો નમતું આપ્યું. કેટલા છોકરા જોઈને ગયા, બધા છોકરાએ ભાઈના લીધે મને ના પાડી છે. આ છોકરો જે હતો એને હું સાચા દિલથી પ્રેમ કરતી હતી, પણ ભાઈના કારણના લીધે એના પપ્પાએ પણ ના પાડી દીધી જુઓ, કે એ છોકરી આપણા ઘરની વહુ નહીં બને, કારણ કે એનો ભાઈ ક્રિમિનલ છે, ક્રિમિનલ. તમારા ભાઈને પસ્તાવો થાય છે, એ તમારા માટે વિચાર કરે છે, એટલે તો મને એમ કહે છે કે આ મારી બેનની ખુશી મેં છીનવી લીધી છે. મને જીવવાનો કોઈ અધિકાર નથી. હું ઘર છોડીને જતો રહું, હું આ દુનિયા છોડીને જતો રહું. ક્યારેક એમ થાય છે કે હું મરી જાઉં. એને પસ્તાવો છે બેન. આનાથી વિશેષ તો શું કરે એ? એને ખોટા જે મગજમાં વિચાર લાવે છે ને એ બધા નકામા છે. એવા કોઈ ખોટા વિચાર લાવવાની ભાઈને જરૂર નથી. ભાભી પ્લીઝ મને હેડઅપ નહીં આપો. હું ઓલરેડી ખૂબ ટેન્શનમાં અને ડિપ્રેશનમાં છું. જુઓ બેન, હરેકની જિંદગીમાં છે ને ડિપ્રેશન ને એવું બધું આવતું હોય, એમાંથી ને બહાર નીકળવાની કોશિશ કરવાની હોય છે. અને તમે એકને એક વાત લઈને પકડીને બેઠા છો. હા, તમારે કીધું કે તમારા ભાઈને પસ્તાવો થાય છે. મેં તો એને ત્યાં સુધી કીધું કે આપણે સામેવાળાને સમજાવીએ, પણ મને કીધું એ કે સામેવાળા સમજવા તૈયાર જ નથી. એટલે મેં મમ્મીને કીધું કે આપણે બેનને વાત કરીએ કે બેન કદાચ સમજાવી શકે. તમે સમજાવો ને. કોને સમજાવું ભાભી? હા, હું રાજના ખુદ પપ્પાને. સમજવા માટે તૈયાર નથી અત્યારે મારી લાઈફમાં કે મારે શું સમજવું. અને રાજના પપ્પા કોઈ વાતને માનવા માટે તૈયાર નથી. એ તો બસ એક જ વાત લઈને બેઠા છે કે એમનો ભાઈ ક્રિમિનલ છે, પણ એટલે એ ઘરની દીકરી આપણા ઘરની લક્ષ્મી ક્યારેય નહીં બને. જો બેન, તમે રાજને વાત કરો, રાજ એના પપ્પાને સમજાય. બધા સામે પોતપોતાની વાતને લઈને બેઠા રહેશો તો આ વાતનું ક્યારેય સમાધાન થવાનું જ નથી. થવાનું છે પણ નહીં. હવે એક જ રસ્તો આવશે આમાંથી. હું ને રાજ બંને અલગ થઈ જશું અને અમારી બંનેની જિંદગી નરક જેવી બની જશે, ખરાબ થઈ જશે. જો આવું થશે ને તો તમારા ભાઈ ખુશ નહીં રહી શકે. અમે મારા ભાઈથી મારી ક્યાં ખુશી જોવાય જ છે. અને છેલ્લે બાકી રહી ગયું તો ઇમોશનલ બ્લેકમેલ કરવા માંડ્યા. જીવ આપી દઈશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. ગમે એમ કરીને મારા ભાઈને મને હેરાન જ કરવી છે ને. પછી શું છે, તમ તારે ભલે મને હેરાન કરતા કરી લઈશ સહન. એ પણ હવે હું તમારા ભાઈ સમજવા તૈયાર નહોતા ત્યારે તમે સમજતા હતા. હવે તમારા ભાઈ સમજવા તૈયાર છે તો તમારે નથી સમજવું. બંને સમજી જાઉં હું તો એમ જ કહું છું. તો સગાઈ થઈ જાય અને તમને તમારી ખુશી મળી જાય. આ બંનેની મિત્રતા વચ્ચે દુશ્મનીનો અંત આવી જાય. ભાભી પ્લીઝ બે હાથ જોડી રિક્વેસ્ટ કરું છું, અત્યારે આ બધી વાતને મૂકો. તમે આવી બધી વાત કરીને મારા મગજ ઉપર સાચે તમે અત્યારે જાઓ ભાભી અહીંયાથી પ્લીઝ. બેન પણ પ્લીઝ ભાભી ચૂપ. ભગવાન, સમજાતું નથી કોને શું કેવું. આ પણ હું ઉતાવળો થયો છો, આવશે ઈ. આ બેને હક થયા ને. પણ પપ્પા હવે તો વાત પતે ને જલ્દી. આ નકર તમે બધું છે ને ભેળવી દેહો. હા, તને તારા બાપ ઉપર ભરોસો જ નથી. એટલે તો તકલીફ ત્યાં છે બધાને. ભરોસો છે પણ અત્યાર સુધી તમે માયના એક વાત માયના મારી નથી માયના ને એટલે આ મહેન્દ્રને કીધું તું યાર જલ્દી આવજે. કેમ આવ્યો? આવી ગયો. હાલ્યો. બરાબર. જય શ્રી કૃષ્ણ. આવો આવો. હા તારો હા પહેલી વખત દર્શન દે છો. મારી વાત સાંભળો તમે. એની વાત સાંભળો. એને તમને બધું કહેવા જ આવ્યો એટલે તમે શાંતિ રાખો. એની વાત જાણી લો. જે પૂછવું એ પૂછી લો. પછી તમે જેમ કહો ને એમ. તમે જુઓ અમને લોકોને અહીંયા શા માટે બોલાવ્યા છે? જો મહેન્દ્ર ઉભા રહ્યો ને, મારું પતાવા દો ને પહેલા. જો મહેન્દ્રભાઈ, વાત એમ છે ને કે જે હકીકત હોય ને ભાઈ કહી દો ને. આ મારા પપ્પા છે ને કોઈ વાતે માનતા જ નથી, કોઈ વાત નથી માનતા મારી. હા બેટા, હા, જે હાસી હકીકત હોય ને એ જણાઈ દે એટલે એ લોકોને ખબર પડે કે આપણી બેન હારે હગાઈ કરવી કે ન કરવી. અમે હકીકતની જાણ તો મેં અત્યાર સુધી તમને લોકોને નથી કરી. હા. એટલે જ તો મારી હગી બેન મને નફરત કરે છે. પણ મહેન્દ્રભાઈ જે હોય વાત ખુલીને કહી દેવાય ને એટલે વાતનું નિરાકરણ આવે. આ તમારા પોતાના છે, ક્યાં કોઈ પારકા છે? અને જો ભાઈ, આ તમારી બેનનો અને અમારા દીકરાનો સંબંધ
આ તમારી જબાન પર અને તમારા ખુલાસા ઉપર ટેકો છે. આગળ વધવું કે ન વધવું અમારે. હા, એ તો તમારી મરજી. હું તો જે હકીકત છે ને એ જણાવીશ, પણ જો હું હકીકત જણાવીશ ને તો આમાં એટલી વિનંતી કરવા માંગુ છું કે આ વાત કોઈ દિવસ બહાર ન પાડતા, નહીં તો મારા મિત્રની જિંદગી બરબાદ થઈ જશે. ભાઈ જે વાત હું કરો ને, ખોટી આડી આડી વાતને રહેવા દ્યો. અરે પણ તું શાંતિ રાખ ને. એ વાત કરે છે ને, શા માટે એને ગુસ્સો કરે છે? અને હા, તમે શું કહેતા હતા? તમારા મિત્રની જિંદગી બરબાદ થઈ જશે. હા, પણ એવું તે શું થયું છે કે તમે આ વાતનો ખુલાસો કરો અને એને લઈને તમારા મિત્રની જિંદગી ખરાબ થઈ જાય? કહું છું, આ મારો એક નાનપણનો ગંગોટીયો ભાઈબંધ છે. એના મા બાપ નથી, ભાઈ બહેન એકલા જ રહે છે. બિચારો સાવ ગરીબ છે. જ્યારે એની બેનના લગ્ન આવ્યા ને, એના ઘરમાં ખાવા ખીચડીના ધાણાય નહોતા. પછી મજબૂરીમાં એમણે ચોરી કરી અને પોલીસ એમને પકડવાની હતી. જો એને પોલીસ પકડીને લઈ જાત ને તો એની બેન રખડી જાત, એની બેનના લગ્ન અટકી જાત. એટલે એનો ઇલ્ઝામ મેં મારા પર લઈ લીધો, કારણ કે એની બેનને પણ હું બહેન જ માનતો હતો. અને જો હકીકતની જાણ પોલીસને કરત ને તો તમે જ કહો, મારા મિત્રની જિંદગી બરબાદ થાત ને, અને સાથે સાથે એની બેન ક્યાં ભટકત? બોલો, તમે જ ફેસલો કરો આનો. હવે તું શાંતિ રાખ. મારે છે ને કોઈ વાર્તા નથી સાંભળવી. સાબિતી જોઈ મારે. કોઈ વાર્તા નથી કરતો. આ તમારી બેનનો સંબંધ મારા ઘરમાં થાય એટલે મારે કોઈ વાર્તા છે ને, તમારી બનાવટ મારે નહીં હાલે. હા, વાર્તા નથી કરતો. તમારે સાબિતી જોઈએ છે ને? હા, સાબિતી જોઈ જ છે ને. આપું છું. હું એ મારા મિત્રને સાથે જ લઈને આવ્યો છું. પિયુષ, આવ. જો હા, મારો એ મિત્ર છે. પૂછી લો એમને જે પૂછવું હોય ને. હા ભાઈ, મહેન્દ્ર સાચું જ કહે છે. એ ચોરી મેં જ કરી હતી. મારા બેનના લગ્ન હતા અને ઘરમાં એક રૂપિયો પણ નહોતો, તો મારે કરવું શું? પોલીસ પકડવા આવી ને ત્યારે મહેન્દ્ર જ મારી સહાય કરી. મારો આરોપ એની ઉપર લઈ લીધો હતો. જોયું? હવે આનાથી વધારે કોઈ સાબિતી જોઈએ છે કે નથી ઉપરથી ભગવાનને બોલાવવા પડશે? બસ, નથી દેવી અમારે કોઈ સાબિતી કે નથી આપવા અમારે કોઈ પુરાવા. કદાચ હવે અંકલ ના પાડશે ને લગ્ન કરવાની તો મને કંઈ પ્રોબ્લેમ નથી. હા ભાભી, મને ખબર ના હતી કે મારો ભાઈ આ ગુનામાં અંદર ગયો છે, કે જે ગુનો એને કર્યો પણ નથી. એક બીજી બેનની આબરૂ અને ભાઈની આબરૂને બચાવવા માટે આટલું મોટું બલિદાન આપ્યું. ભાઈ, તમારે મને તો વાત કરવી હતી ને. મેં તમને કેટલા કડવા શબ્દ કીધા અને તમે મારા કડવા કુરડા ઉથારી પણ લીધા, પણ એક વખત પણ ના કીધું કે બેન મારી કોઈ ભૂલ નથી, એ ગુનો મેં નથી કર્યો. પહેલા પ્લીઝ મને માફ કરી દેજો. અને હવે આપણે કોઈને પુરાવા નથી આપવા. હાથ જોડીને કોઈને મંજૂર હોય તો મને એના ઘરની વહુ બનાવે, અને ના મંજૂર હોય તો મને કઈ અફસોસ નથી. પણ શું કામ પાપમાં નાખે છે મને? તું જાણે છે ને કે હું તને હકીકત જો કહેત ને તો કદાચ જો આ વાત ભાઈઓ વેગે બહાર પડી જાત ને તો તને ખબર છે ને કાયદાની હકીકત કે ગુનો મેં નથી કર્યો, સજા મને થઈ અને ગુનેગાર બહાર છે, તો કાનૂન કાંઈ કોઈને મૂકતો નથી. અહીંયા પહોંચતા વાર ન લાગે, આની જિંદગી બરબાદ થઈ જાય. નો છૂટકે મારે સાબિતી કરવા માટે ને અહીંયા બોલાવવો પડ્યો. બસ કરી જા. પિયુષભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે અહીં આવીને ચોખવટ કરી. સારું મહેન્દ્ર, હું જાઉં છું. થેન્ક યુ. અને સાંભળો હો બેટા, એ તમારા ભાઈ છે ને એ દુનિયામાં કોઈ ન કરે ને એવું સારું કામ કર્યું છે. એક બેનના લગ્ન અને એની ઇજ્જત બચાવવા માટે એ પરિવારને સધિયારો આપ્યો છે અને એને એની મિત્રતા નિભાવી છે. એ આવો માણસ તો છે ને નસીબદાર પરિવાર હોય ને એને મળે અને એની તમે બેન થાવ. અરે અમારા તો નસીબ ખુલી ગયા કે તમે અમારા ઘરે વહુ બનીને મારા દીકરાના ઘરે આવો છો. હે ભાઈ, હું નહોતી કહેતી કે મારો દીકરો છે ને ગુનેગાર નથી, એને મજબૂરીમાં આવું પગલું ભર્યું હતું. હું ત્યારે છે ને ખોટું નહોતું બોલતી, હાસું જ બોલતી હતી. હા, પણ આ વાતનો ખુલાસો એને નહોતો કરવો કારણ કે એના મિત્રની ઇજ્જત દાવ પર લાગી હતી. હું સમજી શકું છું મહેન્દ્ર. અને તમારે હવે રડવાનું જરૂર નથી, હવે તો હસવાના દિવસો આવ્યા, ખુશીના દિવસો આવ્યા. હે
તો ભાઈ હવે આ બધું ચોખવટ થઈ ગઈ છે, હવે લાંબુ કોઈ કરતા નહીં બરાબર. આ મારા બાપાનો મગજ ફરે નહીં, પહેલાં બધું સેટલમાં તમે કોઈ વાત ઉખેડતા નહીં હો. આમ જો એ હવે ઘડિયા લગ્ન લેવાના જ થાય છે આપણે. હા યા એ આમ છે ને બહુ મોડું થઈ ગયું છે. આ મારી જડતા હતી, એ મારે જ કંઈક સમજવું હતું. ગામને છે ને મારે શું જવાબ દેવા એ વાતનું છે ને મને છે ને ભારણ હતું. તો હાલો હવે મુહૂર્ત કયા કઢાવવાનું છે? હા હવે આપણે લગ્નની તૈયારી કરી ને. એ લગ્ન જો ભાઈ ઘડિયા લગ્ન લેવા છે કે કઈ તૈયારી કરવી છે આપણે? પણ હે આમાં 5 દિવસમાં લગ્નનું ગોઠવી નાખશું. સાંભળો, જોવો અમારે દીકરીઓ વાળાને ઘણી બધી તૈયારી હોય કરવાની. પણ પેલા મારી બેનને તો પૂછો. બેનની હાથ છે, પૂછવાની જરૂર નથી. મારી બેનની. બેન ખુશ તો છો ને? ખુશ તો છું, પણ સાથે સાથે એક દુઃખ પણ છે કે મારા જ ભાઈને હું ના ઓળખી શકી. છોડને મારી બેન, બસ તારી ખુશીમાં જ મારી ખુશી છે. કેટલું કાફી છે મારો. હવે જૂની વાતો છોડો અને કરો લગ્નની તૈયારી. હા અને આમ જો હા તમે છે ને જાડેરી જાન લઈને આવજો હો. એમાં કાંઈ નહીં ઘટે બસ.